ને અમારે જવાનું છે ભાઈ વેરાવળ. કામ કરો ખબર આને મોઢે જો એમ ના કરે આપણે ગિરનારમાં ઓલા નું હોય ઝાડવા ઉપર બનાવ્યું છે પેટ્રોલ એન્જિન વાળું ટ્રેક્ટર. અને એ ટ્રેક્ટરનો લુક અને ભાઈ એનો અવાજ તમે સાંભળી જાઓ ને એટલે તમને મજા જ આવી. પહેલાં તમને લુક ખાલી બતાવી દઉં, જોઈ લો ભાઈ. હું ભણવામાં હોશિયાર હતો ને તમે હોશિયાર હતો પણ ટૂંકમાં એવું ખેતી કોઈ કરે મને પપ્પા બીમાર હતા એનાથી કંઈ થાય નહોતું એટલે બધી પછી જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. વ્લોગ ચાલુ કર્યો છે ભાઈ સવારના પોરમાં ને આપણી જો બુલેટા ધોકે ધોઈને એમને પેડ પણ કેદીને આજમી હેકી ને અમારે જવાનું છે ભાઈ વેરાવળ. કામ કરો ખબર આને મોઢે જો એમ ના કરે આપણે ગિરનારમાં ઓલા નું હોય ઝાડવા ઉપર મોઢે જો લાલ લાલ ડાગુ છે અહીંયા આમ છે આમ પૂછડી નથી એક બાકી બધી રેડી છે એટલે એની દવા લેવા અહીંયા છે ને ભાઈ નિશાન પડી જતી કે છે ને દવા લેવા લાવી હતી જયાટાણે વેરાવળ સ્કિન કેર હોસ્પિટલમાં. મિત્રો અત્યારે અમે આવ્યા હતા વેરાવળ ડૉક્ટર રાહુલ ચાંડેરા. ભાઈ સ્કિનની અંદર ટૂંકમાં છે ને મને બેસ્ટ ડૉક્ટર લાગે ને વેરાવળ અંદર જોયું. અને ઘણી વાર ખાલી એક જ ધક્કો થાય પાછો તમારે કોઈ રીતે ધક્કો ન થાય એટલે ભાઈ કોઈને ચામડીને લગતું હોય ને સ્કિનને લગતું તો અહીંયા ભાઈ અમારે આવી જવાનું ડૉક્ટર રાહુલ ચાંડેરા. મસ્ત એટલે મસ્ત ભાઈ ચામડીને લગતો તો બેસ્ટ એટલે બેસ્ટ ડૉક્ટર વેરાવળની અંદર. મિત્રો અત્યારે અમે એવા છે ચોરવાડા ગામ. વેરાવળથી આવતો તો રસ્તામાં ચોરવાડા આવે બરાબર. રસ્તાને ફોટા કઢાવવાના હતા પાસપોર્ટ સાઈઝ કેમ કે એને બધીમાં દેવાના હોય. બેંકનું અકાઉન્ટ ખોલવાનું છે એમાં દેવાના હતા. તમે અલગ હટવી લઈ ફોટા પડાવવા એવા પાછા અમે બેઠા કે કારણ કે અમારા દુખણા ન લેતા હોય એમાં દુખણા લેવાય છે ખૂબ એવું છે. તો પહેલાં ફોટા પડી લઈએ. જોઈ લે ભાઈ જોતી પછી નો કહેતી. જો મિત્રો દવા લઈને ઘરે પગી જાય સીધું દવાનું મુહૂર્ત કરીને એમ કરતા. જો આમાં આને ખાલી શું એક પ્રશ્ન છે ખબર જો આમ મોઢું લાલ લાલ છું એટલે આ જે ગિરનારમાંથી એકાદું સૂતું પડી ગયું અહીંયા લાલ લાલ આમ ટૂંકમાં ગોળ કુંડારું થઈ ગયેલા ગિરનારમાં હોય ને વાંદરા એ ખબર લાલ મોઢા વાળા હોય બિચારી દોરા ઘરે મને કે હા આમ હોય એમ જ હોય કોમેડીમાં બીજું શું હોય. મિત્રો અત્યારે હું એવું છું આપણી વાડીએ જે બાજુનું ગામ છે કુકસવાડા ભાઈ ત્યાં હું વાડીએ એવું. આ છે આપણી જુવારમાં ભાઈ વરસાદ આવી ગયો આખા ક્યારા ભરાઈ ગયા હતા પાણી પાયું નથી. હવે એક પાણી પાવાનું છે પછી એને વાઢી નાખવાની છે. તો હવે છે ને આયા ભાઈ ગાભે પોટે છે જો એટલે અમે છે ને એક પાણી પાઈ અને વાઢી નાખવાની છે. તો આ છે આપણી જુવાર. તો અહીંયાથી છે તો આ સુધી 5 વીઘાની છે. સારો નથી એટલે આપણે જુવાર વાવી દઈએ. બાકી અહીંયા કંઈક બીજું વાવીએ ધાણા છે એવું વાવતા જુવાર વાવી ગયા. હાલો ભાઈ વાડીયા ચક્કર મારી લીધી હવે જવાનું છે આપણે ઘરે. બીજી વાડી એવા છે ભાઈ આપણે નારિયેળ પાણી પીવા. સંજયભાઈ ખાતર નાખતો તો ખાલી કે નારિયેળ પીવા જાય બે ભાઈ જાય નારિયેળ પીવા. હા સંજયભાઈ વાડીમાં અહીં તો ભાઈ નારિયેળ આ લોટાણ છે લોટાણ આપણે પીવાના છે દેશી નારિયેળીના લોટાણા પીવા. હાલો ભાઈ તો મસ્ત મજાનું નારિયેળ પાણી પી લઈને આ છે આપણે બગીચો કંઈક આમ તો જો બરાબર ઝૂમ મારીને બતાવું જો ભાઈ નારિયેળ હમણાં જ પડ્યા 15 દી ક્યાં. હાલો ભાઈ મસ્ત મજાનું નારિયેળ પી લઈએ. આપણે ટ્રેક્ટર બનાવ્યું હતું ઇલેક્ટ્રિકમાંથી આપણે બધું કાઢીને ભાઈ આપણે બનાવ્યું હતું પેટ્રોલ એન્જિન વાળું ટ્રેક્ટર. અને એ ટ્રેક્ટરનો લુક અને ભાઈ એનો અવાજ તમે સાંભળી જાઓ ને એટલે તમને મજા જ આવી. પહેલાં તમને લુક ખાલી બતાવી દઉં જોઈ લો ભાઈ. પહેલાં તમે સેટાથી લુક બતાવી દો. આપણું ઈવી ટ્રેક્ટર હતું અત્યારે છે ને ભાઈ એન્જિન વાળું ટ્રેક્ટર છે. ટ્રેક્ટર ખાલી લુક તમે જો ચેક કરો રેડી. આપણું આ ટ્રેક્ટર હું તમને એન્જિન બતાવી દઉં પછી તમને અવાજ સંભળાવું. જો એન્જિન છે એન્જિન અને ચાલુ કરવા માટે છે ને ભાઈ કંઈ નથી કરવાનું ખાલી આપણે આ કીક છે ને આમ કરીને મારી દેવાનું ઉપડી ગયો જોવાનો અવાજ. અને આનો ફૂલ વિડીયો તમારે જોવો હોય ને તો આપણે એસકે ભડાકાવાળી ચેનલમાં આવી ગયો જોઈ આવજો. એસકે ભડાકા ટાઇટલમાં તમને દેખાતું છે બ્લુ કલરનું ત્યાં જઈને જોઈ આવો કેટલી સ્પીડ છે ને બધી માહિતી એમાં મળી જાય. મિત્રો બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું. સવારના પોરમાં છે ને આપણે ટ્રેક્ટરનો બરોબર ઉપયોગ કરી દીધો કારણ કે ખાતરની થેલીઓ આપણે 2 નાખી અને આપણે બીજી વાડી છે ને ત્યાં મૂકતો આવ્યો ચેક કરું હજી આમાં ઘણી ભાંગતૂટ થતી હોય કેમ કે આ ભાઈ કંઈ કંપનીમાં તો બંને આ જુગાડથી આપણે ઘરે બનાવતા ઘણી બધી ભૂલું હોય ને ભાઈ એ બધી સુધારવાનું કામ ચાલુ છે. એટલે હજી 3 થી 4 દિવસનું ટેસ્ટિંગ આવી છે બરાબર. કઈ વસ્તુનો કઈ પ્રશ્ન આવે એ વસ્તુ છે ને આપણે ચેન્જ કરતા થાય. જેમ કે જો અહીંયા આવ્યું તો મને આ એક નબળું લાગ્યું હતું તો આ છે ને એકદમ પ્લેન કરી દીધું એને મારીને. અને બાકી અટાણે કંઈ જાજો પ્રશ્ન છે નહીં. તો હમણાં જો અહીંયા યુરિયાની ખાતર થેલ્યું પડ્યું અહીંયા નાખીને એકદમ હાવ એટલે હાવ રોડ જોઉં ને તો હાવ નબળો જાવું આ ટાઈપના પાણામાં છે ને આપણે હાંકીને ગયા હતા હાંકીને લઈ આવ્યું
એવું છે ભાઈ. તો ટેસ્ટિંગનું કામ ચાલુ છે. એમાં લખીમાં જો ભેહું પાય, જો લખીમાં ભેહું પાય. હા કાં તને પસ્તાવો થાય કીવાનું ભણવા દીધો હોત તો કેતો. પણ એમાં એવું હતું ભાઈ કે હું જલ્દી ભણતો ને ભાઈ કે હું ભણવામાં હોશિયાર હતો પણ ટૂંકમાં એવું ખેતી કોઈ કરે મને પપ્પા બીમાર હતા એનાથી કંઈ થાય નહોતું એટલે બધી પછી હેન્ડલિંગ આ મારા ઉપર આવી ગયું. પછી મેં ભણવાનું બંધ કરી દીધું. બાકી હું આવું બધી વસ્તુ છે ને કર્યા જ કરતો કા જિલ્લાએ ભાઈ હું નંબર લઈને આવતો વિજ્ઞાન મેળામાં. પણ સમય એવો હતો ભાઈ એટલે એ વસ્તુ છોડી અને આપણી જે ખેતી હતી ને ભાઈ એમાં જોડાવવું પડ્યું હતું. પણ કંઈ વાંધો નહીં, સમય જે વયો ગયો ને એને ભૂલી જવાનું હોય. અને અત્યારે પણ આપણે છે ને ભાઈ એકદમ રેડી જ છે, કાંઈ ઘટતું નથી, ભગવાનને દયા છે પૂરી. તને કોણ બાંધે? આ બાંધે બાજમાં ભામ હા બાંધે કે કોણ બાંધે પૂરી તને? પાછું કહેતો કોણ બાંધે? એની બે મમ્મીએ બાંધે છે એમ કે એ બાંધે આયા બાંધે બધાય બાંધે. મમ્મી નથી બાંધતી તો કાકી બાંધે તો હું બાંધું પૂરી મીનું મમ્મી એ બાંધે ભાઈ. હા વાંધો નહીં ભાઈ. તો છોકરા કોણ બાંધી માં બાંધી એમ છે ભાઈ, દેખે એ બાંધી. અત્યારે અમે છે ને મિત્રો નારિયેળીમાં છે ને ખાતર નાખ્યું, ડીએપી, યુરિયા, પોટાશના 4 પ્રકાર આવી અને એક સલ્ફર ફાડાવાળું. જો આવી રીતના માપ છે, અડધા કિલોનો ડાબલો. આ ડાબલાને આવી રીતના રાખી આમ ગોળ ફરી જવાનું, રિંગ કરી નાખવાનું, રિંગ ગોળ આવી રીતના ગોળ રિંગ આખી નારિયેળીમાં નાખવાનું છે. આપણે અડધીમાં નખાઈ ગયું સોરી આપણે નારિયેળી. ભાઈ આમાં જે મહેનત કરવી પડે ને એ તો બાકી જ નહીં ભાઈ. ઘણા એમ કહેતા નારિયેળીમાં હા હમું છે, હમું કંઈ નથી ભાઈ. કાયમ રાતની દી છે ને ભાઈ આમાં મહેનત કરવી પડે તો થાય નારિયેળીમાં નારિયેળ, બાકી ન થાય. હાલો તો ફટાફટ છે ને ભાઈ ખાતર નાખી દઈએ. વાડિયાથી પહોંચી ગયા ઘરે ને ઘરે પૂગા ત્યાં છોકરા હડતા હતા કે અમારે ટ્રેક્ટરમાં બેહું ટ્રેક્ટરમાં. તો આપણે ટ્રેક્ટર બનાવ્યું છે ભાઈ પેટ્રોલ એન્જિન વાળું. હાલો પેલા તમને છે ને ચાલુ કરી અને બતાવું, પછી આપણે ચક્કર મારી એક ઉપડી ગયું. છોકરાઓને મજા આવી જાય જો અવાજ સાંભળો ખાલી. હાલો તો ચલાવવું ભાઈ. જો અહીંયા ગેર આપી ગયેલ છે, ગેર પાડ્યો. હા ચાલુ ભડાકાવાળી ચેનલમાં આવી ગયો છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો ભાઈ છોકરાઓને પુગાડજો ઠેકાણે. આજનો બ્લોગ કરી દે અહીંયા પૂર્ણ.